કેટલી ચિંતાઓ, કેટલો ભય, લગ્ન થશે કે નહીં થાય, નોકરી મળશે કે નહીં મળે, જીવન સાથી મળશે કે નહીં મળે, મળશે તો કેવું ચાલશે, લોચા તો નહીં પડે, છોકરા થશે કે નહીં થાય, એને નોકરી મળશે કે નહીં થાય, કેટલી ચિંતા, નોકરી મળશે તો પોસ્ટિંગ કેવો થશે, સતત ભય, સતત ચિંતા. કેમ? આપણું કન્ડિશનિંગ ખોટું થયું. તમે કાલે કલેક્ટર બનશો, પીએસઆઈ બનશો, નહીં બનો, પટ્ટાવાળા બનશો, કશું નહીં કરો, જરૂર નહીં તમે બધા આટલા બધા બને તો ગુજરાતમાં દાટ વળી જાય. બીજા બનશે ને, બધા આવું કરતા હશે. પણ જીવન આખી જુદી વાત છે સાહેબ. 5 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે. 5 લાખનો પલંગ આવે પણ 5 લાખમાં ઊંઘ ના આવે. જીવન શું છે ખબર નથી સાહેબ. બહુ નમ્રતાથી કહું છું, જે બોલું છું એ જીવું છું, જે જીવું છું એટલું જ બોલું છું. સંસ્કાર હશે ને, સંસ્કાર ખાનદાની, તો પૈસો જખ મારીને આવશે, પણ પૈસા હશે ને તો સંસ્કારો નહીં આવે સાહેબ. આ વાત લખી રાખજો. આ સૌથી પાયાની વાત. આજે જે બધું આ લવ મેરેજ ને સોશિયલ મીડિયા, ક્યાં છો? ઠોકાઈ જશે ઘેર જતો છાનો મને. આખું જુદું છે. આપણે એક પટેલ મળ્યા મહેસાણામાં, મને કે તમે કે કરતા હતા ને પછી બેબલીને મોબાઈલ લાવી આલ્યો. મેં તું કેમ? મને કે એનું ધ્યાન રહે ને. મેં તું હવે આખું ગોમ એનું ધ્યાન રાખશે. આ ખબર જ નહીં. દરેક વસ્તુના સોશિયલ મીડિયા ના હોત તો તમે મને ઓળખતા ના હોત. હું સંજય રાવલ, હું સીધો 54 વર્ષનો જન્મ્યો નથી. હતો જ તમને ખબર હવે પડી. તમને ખબર હતી કે આ નોટ અહીંયા આવશે? આવી ગઈ ને? હે હાલ આપણે મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય. આપણે કેવું બટકું ભરવા ગયા હતા? અરે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. આ બધું જોરદાર ને. જીવન આખું જુદું છે. તમને શું ભણાવે છે? એક સિલેબસ હોય, સિલેબસ તૈયાર કરવાનો, પરીક્ષા તોય હાલું નપાસ થઈએ. જીવનમાં સાલો સિલેબસ જ નથી. રોજ સવારે નવી માકણ, નવી ચેલેન્જ,